સમગ્ર ગુજરાતની અંદર વરસાદ અવિરત વરસી રહ્યો છે અને જૂનની અંદર વરસાદ જે અટવાયેલો હતો એ જુલાઈના પ્રથમ અઠવાડિયાની અંદર એટલે કે પ્રથમ સપ્તાહની અંદર જ મેઘરાજાએ અવિરત વરસી રહ્યા છે। દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે પછી મધ્ય ગુજરાતનો ભાગ, સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજાએ અવિરત વરસી રહ્યા છે। વિન્ડી મોડલના માધ્યમથી સમજીએ કે ગુજરાતની અંદર આજના દિવસની શું પરિસ્થિતિ, કયા જિલ્લાઓની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ક્યાં કેટલી અસર એ અરબી સમુદ્રની અંદર સક્રિય થયેલી સિસ્ટમની અંદર જોવા મળશે। તો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારોની અંદર કે જેમાં દ્વારકાથી લઈને છેક વલસાડ સુધીના ભાગની અંદર વરસાદ અવિરત વરસે તે પ્રકારની સ્થિતિ છે અને એલર્ટ જે આપવામાં આવ્યું છે તે દક્ષિણ ગુજરાતની અંદર આપવામાં આવ્યું છે। આપ જો અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય છે કે જેના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર બોર્ડરના જિલ્લાઓ જે આવેલા છે, જેમાં દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ છે, સુરત, નવસારી અને વલસાડ જે વિસ્તારની અંદર અવિરત મેઘરાજા વર્ષે રેડ ઝોન જે છે તે બતાવવામાં આવ્યું છે આ વિસ્તારોની અંદર અને તેની આસપાસના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે તો આપ્યું છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોની વાત કરવામાં આવે તો દ્વારકા છે, પોરબંદર છે, જુનાગઢ છે, અમરેલી છે, દીવ અને ભાવનગર પંથકની અંદર પણ મેઘરાજા અવિરત વર્ષે તે પ્રકારની સ્થિતિ છે અને તેની પાછળનું કારણ દરિયાની અંદર આપ જો અરબી સમુદ્રની અંદર જે આ સિસ્ટમ સક્રિય છે, આ જે સિસ્ટમ છે કે જેના કારણે છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી કે ગુજરાતની અંદર ક્યારે વરસાદ પડે છે અને ક્યારે વરસાદ આવશે અને હવે એ રાહ જે જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો છે। આખા ગુજરાતની અંદર મેઘરાજા અવિરત વરસી રહ્યા છે। જો કે સૌરાષ્ટ્ર પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તાર છે, અનેક તાલુકાઓની અંદર છેલ્લા 24-48 કલાકની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે તેવી સ્થિતિ એ થઈ ચૂકી હતી। જો કે એ આંકડાઓ પણ સામે આવ્યા હતા સૌરાષ્ટ્ર પંથકની અંદરથી। આ જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ આ 3 તારીખના બપોરના 12 વાગ્યાની આસપાસની તસવીરો છે કે જ્યાં મેઘરાજાએ અવિરત વરસી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની વાત કરવામાં આવી રહી છે। આજના દિવસ દરમિયાન એટલે કે 3 તારીખના રોજ સાંજના સુમારે શું સ્થિતિ, કેમ કે હવામાન વિભાગે 4 કરતા પણ વધારે જિલ્લાઓની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે હવામાન વિભાગ દ્વારા, યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને હવે ગુજરાતની અંદર સાંજના 5 વાગ્યાના સુમારે મારી ટીમને કહીશ કે આ મેપ થોડો નાનો કરે ત્યારબાદ સમજશું કે ગુજરાતની અંદર જે સિસ્ટમો સક્રિય હોવાની વાત કરી રહ્યા હતા આપ જુઓ આખા ગુજરાતની અંદર માત્ર કચ્છ, પાટણ અને વાવથરાદ જિલ્લાની વાત જે છે તેને છોડી તેને બાકાત કરતા સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજા અવિરત વર્ષે તે પ્રકારની સ્થિતિ છે અને ખાસ અમદાવાદ શહેરની અંદર જે વાદળછાયું વાતાવરણ બપોરના સમયગાળા દરમિયાન છે જેના કારણે સાંજના સમયગાળા સુધી દરમિયાન જો પવનની ગતિમાં કોઈ ફેરફાર નથી નોંધાતો તો લગભગ સાંજના સુમારે અમદાવાદની અંદર મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે, કેમ કે અમદાવાદની અંદર જે યલો પોષણ અને ગ્રીન જે સાઇન દેખાઈ રહી છે આ બંનેનો મતલબ એ છે કે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે, વીજળી પડવાની પણ શક્યતાઓ દેખાવામાં આવી રહી છે। આ વિન્ડી મેપના માધ્યમથી આપ જુઓ ગુજરાતની આસપાસ અલગ અલગ જગ્યાએ કેટલી બધી સિસ્ટમો સક્રિય છે કે જેના કારણે આખા ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા એ વરસાદની તો વાત કરવામાં આવી છે પરંતુ વિન્ડી મોડલની અંદર પણ એ જ સ્થિતિ છે। અરબી સમુદ્રની અંદર પહેલી એ સિસ્ટમ સક્રિય છે કે જેની અસર દક્ષિણ ગુજરાતની અંદર દેખાઈ રહી છે। ત્યારબાદ ખંભાતની ખાડીની અંદર એક સિસ્ટમ નાની અમથી દેખાઈ રહી છે કે જેના કારણે ભાવનગરની આસપાસના પંથકમાં વરસાદ પડે, અમદાવાદ, સુરેન્દ્રનગર પંથકમાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે આ પોષણ જે આપવામાં આવેલો છે કે જ્યાં અરવલ્લી, સાબરકાંઠાની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ, મધ્ય ગુજરાતના ભાગની વાત કરવામાં આવે છોટાઉદેપુર, મહીસાગર છે, ત્યારબાદ વડોદરા એ વિસ્તારની અંદર અહીંયા વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। તેની પાછળનું કારણ ગુજરાતની આસપાસ રહેલી સિસ્ટમ જે સક્રિય છે જેના કારણે જુઓ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર આ ભાગોની અંદર જે સિસ્ટમો સક્રિય છે જેના કારણે સતત ગુજરાતની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ દેખાડી રહી છે કે ત્યાં પણ અવિરત વરસાદ પડે તેવી સ્થિતિ છે। અને હવે વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન લગભગ 8 વાગ્યાની આસપાસની વાત કરીએ તો 8 વાગે શું સ્થિતિ છે તો 8 વાગ્યાના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર જે સિસ્ટમ એટલે કે અરબી સમુદ્રની અંદરથી સિસ્ટમ જે ઉપર પવનની ગતિ પ્રમાણે જઈ રહી છે આપ જો પવન એ અરબી સમુદ્રની અંદરથી અહીંથી પવન એ જઈ રહ્યા છે અને સીધા અહીંથી પછી એકવાર ઉપર એટલે કે રાજસ્થાન તરફ એ પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ રાજસ્થાન તરફ ફૂંકાઈ રહેલા પવનોના કારણે આ આખી સિસ્ટમો જે છે
તે ધીરે ધીરે રાજસ્થાન તરફ આગળ જતી દેખાઈ રહી છે અને રાજસ્થાનમાં વધુ મજબૂતાઈ સાથે સિસ્ટમ બને તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે અહીંનો જે ભાગ છે રાજસ્થાનનો ત્યાં આપ જોઈ શકો છો કેટલા દિશાઓના કેટલી જગ્યાઓના પવનો એક સાથે ભેગા થઈ રહ્યા છે, કેમ કે આ જે પવનો અહીંથી ઉપર જઈ રહ્યા છે તેની સાથે સાથે મહારાષ્ટ્ર તરફથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે એમાં પણ બે ભાગલાઓ પડી રહ્યા છે। મહારાષ્ટ્ર તરફ જે પવનો આગળ જઈ રહ્યા છે તે સીધા બંગાળની ખાડી તરફ પણ જઈ રહ્યા છે અને થોડા પવનો ઉપર તરફ પણ આવી રહ્યા છે અને આ એ ભાગ છે ત્યાં આવનારા સમયની અંદર વધુ એક સિસ્ટમ બને તો કદાચિત નવાઈ નથી રાજસ્થાન ભાગની અંદર કે જેના કારણે ઉત્તર ગુજરાતના એ બનાસકાંઠા વાવથરા પાટણની અંદર સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। સાંજના સુમારે આપ જો સિસ્ટમ એ ખૂબ સક્રિય અને લાંબી એ દેખાઈ રહી છે કે જેના કારણે બનાસકાંઠાથી લઈને અમદાવાદ અને છેક મધ્ય ગુજરાતના છોટાઉદેપુર સુધીની આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે કે જ્યાં સારો એવો વરસાદ પડે। દક્ષિણ ગુજરાતની અંદર પણ એ જ પ્રકારની સિસ્ટમ હજુ પણ યથાવત દેખાઈ રહી છે કે જ્યાં મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર અટવાયેલું ચોમાસું ધીરે ધીરે આગળ તો વધી રહ્યું છે, પરંતુ સ્થિતિ એ ચોમાસાની અંદર જો વાત કરવામાં આવે તો અહીંયા એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ એ સારો વરસાદ પણ વરસી રહ્યો છે। હવે વાત કરીએ આજના દિવસની અંદર એટલે કે 3જી તારીખના દિવસે રાત્રિના સમયગાળા દરમિયાન શું સ્થિતિ। મોડી રાત્રે જો વરસાદ વરસે છે તો કયા જિલ્લાઓની અંદર, તો મોડી રાત્રે સિસ્ટમની અંદર જે દેખાડવામાં આવી રહ્યું છે કે જ્યાં એ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ યથાવત છે, અમદાવાદની અંદર પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે, વાવ થરાદની અંદર પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે। જે પવનો ફૂંકાઈ રહ્યા હતા સિસ્ટમ રાજસ્થાન તરફ જે જઈ રહી છે તેના અસરના કારણે અહીંયા પણ એ અસર દેખાઈ રહી છે અને ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારોની અંદર પણ વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિ છે। દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ એલર્ટ એ દેખાઈ રહ્યું છે। નવસારી હોય, સુરત હોય કે પછી એ વલસાડની વાત કરવામાં આવે, ડાંગની વાત કરવામાં આવે, વાપીની વાત કરવામાં આવે, ત્યાં હજુ પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે। સતત ત્યાં એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને સાથે જ દરિયાઈ કાંઠા વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના એટલા માટે આપવામાં આવી છે કે આ જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે અરબી સમુદ્રની અંદર એ સિસ્ટમોના કારણે સતત જે મોજા જે છે તેની ગતિ એ વધારે થઈ રહી છે। દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે અને કરંટના કારણે દરિયાઈ કાંઠા વિસ્તારોની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે જેની અંદર સુરતની વાત હોય કે પછી ભાવનગર, અમરેલી, જુનાગઢની વાત હોય, પોરબંદરની વાત હોય, દ્વારકાની વાત હોય, એ વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારો દરિયો ન ખેડે તે પ્રકારની સ્થિતિ। આ સ્થિતિ એ અત્યારે હાલ દેખાઈ રહી છે કે અત્યંત ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને આ એ વિન્ડી મોડલના માધ્યમથી મેં આપણે સમજાવ્યું કે ક્યાં કેટલી સ્થિતિ કેટલા વાગ્યાના સુમારેની આસપાસ દેખાઈ રહી છે। હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને પણ એકવાર તમે સાંભળી લો કે શું સ્થિતિ દેખાઈ રહી છે ગુજરાતની અંદર આવનારા 24 કલાક 48 કલાક દરમિયાન ક્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો આજે પણ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારમાં ચોમાસું આગળ વધ્યું છે, એટલે કે જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે જેમાં છોટાઉદેપુરથી જે વિસ્તારો હતો ત્યાંથી જે ગઈકાલે ચોમાસું પહોંચ્યું હતું તેનાથી થોડુંક આગળ ચાલ્યું છે। ખાસ કરીને બપોરે 3 વાગ્યા સુધી જે અપડેટ થયું છે તેમાં પશ્ચિમ સાઈડ એટલે કે જે પોરબંદરથી દ્વારકા તરફ આગળ ચાલવું જોઈએ તે આગળ નથી ચાલ્યું, પણ હવે એ ચોમાસું છે આજે રાત્રે વધુ આગળ ચાલે ને ગુજરાતના વધુ વિસ્તારને લાભ મળે તેવી શક્યતાઓ છે। આમ જોવા જઈએ તો આપણે 3 તારીખ સુધીની જે આગાહી આપેલી હતી કે 3 તારીખ સુધીમાં વરસાદ આવશે, એમાં છેલ્લા 2 દિવસથી રાજ્યની અંદર સારો એવો વરસાદ પડી રહ્યો છે, વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે અને એમાં પણ ગઈકાલે ને આજે અનેક વિસ્તાર એવા છે કે જેમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે। 7, 8 અને 9 ઇંચ સુધીના પણ વરસાદ છે વરસ્યા છે, એટલે એકંદરે રાજ્યની અંદર સારો વરસાદ છે જેમાં દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો હોય એની અંદર આ વરસાદની તીવ્રતા અને વિસ્તારો છે વધારે છે, પણ હજુ પણ અમુક વિસ્તાર બાકી છે જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર જેવા વિસ્તાર છે એમાં વરસાદ તો છે પણ સાર્વત્રિક નથી, અમુક વિસ્તારમાં ઓછા વરસાદો પણ છે। હવે આ વરસાદની વાત કરીએ તો આ વિસ્તારને પણ લગભગ 5 તારીખ સુધી વારો આવી જશે, એટલે હવે 2-3 દિવસનો ગાળો છે। જોકે આવતીકાલે 3 તારીખે પણ લગભગ દ્વારકા, જામનગરના ઘણા બધા વિસ્તારને વરસાદનો સારો એવો લાભ મળવાનો છે, એટલે એમને પણ હવે વરસાદ થવાનો છે। મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એને પણ લગભગ 3 તારીખ અથવા તો 4 તારીખ સુધીમાં વરસાદ પહોંચી જાય તેવી સંભાવનાઓ છે, એટલે આવતીકાલે 3 તારીખ અથવા તો પરમ દિવસે 4 તારીખ એમ 2 દિવસની અંદર મોરબી, સુરેન્દ્રનગરની અંદર પણ વાવણી લાયક વરસાદની શક્યતાઓ છે। એ સાથે કચ્છ જિલ્લાની અંદર જોવા જઈએ તો 5 તારીખ સુધી દરિયાકાંઠાના અમુક વિસ્તાર હશે, કંડલા, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા જેવા વિસ્તાર હોય એમાં કદાચ વરસાદની ગતિવિધિ જોવા મળશે। રાપર તાલુકામાં પણ અમુક જગ્યાએ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે,
કચ્છ જિલ્લાની અંદર 5 તારીખ સુધી વરસાદ છૂટાછવાયાનો સીમિત વિસ્તારમાં હશે, પણ 5 થી લઈ અને 8 જુલાઈ વચ્ચે કચ્છ જિલ્લાને પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એ સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો બાકી છે, જેમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, એ વિસ્તારમાં લગભગ 5 થી લઈ અને 10 જુલાઈ વચ્ચે સારામાં સારો વાવણી લાયક વરસાદ પડી જશે. મધ્ય ગુજરાતમાં પણ જે વિરમગામ, આણંદ, નડિયાદ કે અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારો હોય એને લગભગ 5 થી લઈને 7 તારીખ સુધીમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે કઈ તારીખમાં કયા વિસ્તારમાં હવે વાવણી લાયક વરસાદ પડશે એ વિશેની આ અગત્યની માહિતી હતી. બીજું કે જે વિસ્તારમાં ઓલરેડી વરસાદ પડી રહ્યો છે એમને હમણાં વરાપ કદાચ એકાદ દિવસ વચમાં મળે એ અપવાદરૂપ રહેશે, બાકી વરાપ મળવાની પણ સંભાવનાઓ ઓછી છે. કેમ કે જે બંગાળની ખાડીનું પ્રેશર અને અરબ સાગરનું યુએસી છે, આ બંનેની સક્રિયતા છે એ ચોમાસાને સતત મજબૂત કરી રહી છે અને સક્રિય કરી રહી છે, જેને કારણે ચોમાસું હમણાં સક્રિય રહેવાનું છે. વરાપ મળવાની શક્યતા ખૂબ ઓછી. એટલે જે મિત્રોને વાવેતર બાકી છે અને કદાચ વાવેતર કરવામાં વિલંબ થઈ શકે એનું કારણ છે કે વરસાદ છે એ કદાચ વાવેતર કરવા નહીં દે, હમણાં ગેપ નહીં આવે તો કદાચ આપણે વરસાદને કારણે વાવેતર ન કરી શકીએ, આવું પણ બની શકે છે. એટલે આમ તો જોવા જઈએ તો આ વરસાદ છે એ 10-11 તારીખ સુધી કન્ટિન્યુ અલગ અલગ વિસ્તારમાં ચાલુ જ રહેવાનું છે. 3 તારીખ સુધીની આગાહી હતી, પણ 3 તારીખ પછી પણ વરસાદ બંધ નથી થવાનો. વરસાદ કન્ટિન્યુ રાબેતા મુજબ ચાલુ રહેવાનો છે અને આ વરસાદ છે એ સાર્વત્રિક, અને એમાં પણ મેં કીધું એમ કે 3 તારીખ અને 4 તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારને વરસાદનો લાભ મળશે. અને 5 થી 10 જુલાઈનું સેશન હશે, એમાં કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય, ગુજરાતનો કોઈ ખૂણો બાકી રહેવાનો નથી, સાર્વત્રિક વરસાદ થવાનો છે. અને 10-11 તારીખ સુધી વચ્ચે એકાદ દિવસ કે 2 દિવસ ગેપ મળે એ અપવાદરૂપ, બાકી ગેપની કોઈ આશા નથી રાખવાની. ઘણા સમયથી ઘણા બધા મિત્રો છે ક્યાંય ને ક્યાંય ચિંતામાં હતા કે હવે વરસાદનું શું થશે, અલ્નીનોની વાત છે. ત્યારે પણ હંમેશા હું એક વાત કહેતો આવ્યો છું કે કોઈ ખેડૂત ભાઈઓ ચિંતા નહીં કરતા, ચોમાસું નબળું નથી થવાનું, મધ્યમ માપે રહેવાનું છે. એ જ મુજબની વરસાદની અત્યારે સારી એવી શરૂઆત થઈ છે અને હવે ટૂંક સમયમાં બધાને વરસાદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. લગભગ ગુજરાતના 50% કરતાં વધારે વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. બાકી છે એ વિસ્તારને પણ આ જ અઠવાડિયાની અંદર સારા વરસાદનો લાભ મળી જશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવોન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.